નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. હાલમાં જ ઇન્ડિયન નેવી તરફથી એમઆર ને એસએસઆર ની ભરતીનું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. હવે એ ભરતીમાં કોણ કોણ ફોર્મ ભરી શકે છે, ઉંમર મર્યાદા શું રહેશે, સેલેરી કેટલી છે, ફોર્મ ભરવાની તારીખ શું રહેશે વગેરેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું. તો વિડીયો છેક સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. વિડીયો શરૂ કરીએ પહેલા ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. જેમાં આગળ વાત કરીએ તો શું તમે નેવી એમઆરમાં નોકરી શોધી રહ્યા છો? જો હા, તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે આ વિડીયોમાં અમે તમને નેવી એમઆર અને એસએસઆર અગ્નિવીર ભરતી 2025 માટેની તમામ વિગતો આપી રહ્યા છીએ. નેવી એમઆર અને એસએસઆર અગ્નિવીર પોસ્ટ માટેનું નોટિફિકેશન છે બહાર પાડી દેવામાં આવ્યું છે. તો લાયક ઉમેદવારો ખાલી જગ્યાઓ માટે નેવી એમઆર અને એસએસઆર અગ્નિવીર ભરતી 2025 ના ફોર્મ ભરી શકે છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો નોટિફિકેશન કોણે બહાર પાડ્યું છે, તો ઇન્ડિયન નેવી તરફથી આ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટમાં રહેશે એમઆર ને એસએસઆર બંનેની પોસ્ટ રહેશે. પગારની વાત કરીએ તો પગાર રહેશે 30,000 રૂપિયા, જેમાં સેલેરીની અલગથી જે ડિટેલ્સ આપી છે તમને આગળ જણાવું છું. અને ફોર્મ ભરવાનું જે માધ્યમ છે, તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. ત્યાર પછી આગળ વાત કરીએ, ત્યાર પછી મિત્રો અહીંયા આપણે અરજી ફીસની વાત કરી લઈએ તો અરજી ફીસ જે છે એ 550 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે, જે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. આ સાથે 18% જીએસટી એટલે કે તમારું જે ચલણ હોય છે 650 રૂપિયા જેવું થતું હોય છે, તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી પેમેન્ટ ચૂકવવાનું રહેશે. અને જે લોકો પેમેન્ટની ચૂકવણી કરશે એ જ લોકોનું જે છે ફોર્મ માન્ય ગણાશે અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. એટલે મિત્રો ખાસ નોટ કરી લેજો કે જો તમે જાતે ફોર્મ ભરો છો અથવા કોઈ પણ જગ્યાએ તમે સાયબર કેફેમાં જઈને ફોર્મ ભરો છો તો તમે પેમેન્ટની સ્લીપ લેવાનું ના ભૂલતા. અથવા જો પેમેન્ટની સ્લીપ ન આવે તો તમને જે ફોર્મની કોપી આવે છે તેમાં ટ્રાન્ઝેક્શન સક્સેસફુલી અને સાથે એક ટ્રાન્ઝેક્શન આઈડી એમાં આપેલી હોય છે, એ ખાસ ચેક કરી લેવું. ત્યાર પછી મિત્રો આપણે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદા જે છે એ 2025ની બેચમાં આપણે જોઈએ તો 1/9/2004 થી લઈને 29 ફેબ્રુઆરી 2008 સુધીનો ઉમેદવાર છે એ એપ્લાય કરી શકે છે. ત્યાર પછી 1/2026ની બેચમાં આપણે જોઈએ તો 1 ફેબ્રુઆરી 2005 થી 31 જુલાઈ 2008 સુધીનો ઉમેદવાર એપ્લાય કરી શકે છે. ત્યાર પછીની વાત કરીએ આપણે તો ત્યાર પછીમાં જે બેચ 2/2026ની છે તેમાં 1 જુલાઈ 2005 થી લઈને 31 ડિસેમ્બર 2008 સુધીનો ઉમેદવાર છે એ એમાં એપ્લાય કરી શકે છે. મિત્રો ખાસ નોટ કરી લેજો, આ જે જન્મ તારીખ છે એ ખાસ જરૂરી છે, કારણ કે જન્મ તારીખ સિવાય કોઈ લોકો એપ્લાય કરી શકશે નહીં. એટલે ઘણીવાર એવું થતું હોય છે કે તમે લોકો કહેતા હોય છે કે નેવીમાં 21 વર્ષની ઉંમર રાખવામાં આવી છે, તો મારા આજે 21 વર્ષ થતા નથી, પરંતુ મિત્રો અહીંયા ડેટ આપી દીધેલી છે, એ ડેટ પ્રમાણે તમારી ઉંમર થતી હોય 21 વર્ષની અંદર તો જ તમે એપ્લાય કરી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ તો નેવી એમઆર ને એસએસઆરમાં પસંદગી પ્રક્રિયા કઈ રીતે રહેશે, તો પસંદગી પ્રક્રિયા 2 તબક્કામાં કરવામાં આવશે. પહેલા જે છે કોમ્પ્યુટર આધારિત એક્ઝામ લેવામાં આવશે, જે સીબીટી કહેવાય છે. ત્યાર પછી જે છે એ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ, એ બધું પછીના તબક્કામાં રહેશે. તો સૌપ્રથમ આપણે જે છે કોમ્પ્યુટર આધારિત પરીક્ષાની વાત કરી લઈએ તો કોમ્પ્યુટર આધારિત પરીક્ષામાં જે છે સીબીટીમાં જે લોકો પાસ થાય છે એ લોકોને અલગથી શોર્ટલિસ્ટ કરવામાં આવશે, અને એ લોકોને જે છે એ નેક્સ્ટ તબક્કા માટે એટલે બીજા તબક્કા માટે એ લોકોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. અને માર્ક છે એ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. ત્યાર પછી આપણે એક્ઝામની વાત કરીએ તો એક્ઝામમાં જે છે ટોટલ 50 પ્રશ્ન રહેશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. અને આ જે છે પ્રશ્નપત્ર એ દ્વિભાષીય હશે. વિકલ્પ બહુવિધ પ્રકારના ઉદ્દેશ અને અંગ્રેજી અને ભાષા જે છે અંગ્રેજી અને હિન્દી ભાષામાં રહેશે. ત્યાર પછી વાત કરીએ તો પ્રશ્નપત્ર 2 વિભાગોમાં રહેશે, જેમાં સામાન્ય જાગૃતિ અને ગણિત વિજ્ઞાન એમ 2 વિભાગમાં પ્રશ્નપત્ર પૂછવામાં આવશે. અને પ્રશ્નપત્રનું જે ધોરણ છે એ ધોરણ 10નું ધોરણ રહેશે, એટલે કે તમારે જે ધોરણ 10ની ટેક્સ્ટ બુક આવતી હોય એમાંથી જે છે પ્રશ્ન પૂછવામાં આવશે, એવું અહીંયા જણાવવામાં આવેલું છે.
અને પરીક્ષાનો જે સમય છે એ તમને 30 મિનિટનો સમય આપવામાં આવશે અને દરેક ખોટા જવાબ પર જે છે 0.25 માર્ક છે એ તમારા માઇનસ થશે. ખાસ નોટ કરી લેજો મિત્રો કે દરેક ખોટા જવાબ પર 0.25 જે છે એ તમારા માઇનસ થશે. ત્યાર પછી કોમ્પ્યુટર એક્ઝામમાં જે લોકો પાસ થાય છે એ લોકોને તબક્કા બીજા માટે બોલાવવામાં આવે છે, જેમાં લેખિત પરીક્ષા હોય છે, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ હોય છે અને જે છે એ મેડિકલ ટેસ્ટ ત્યાં લેવામાં આવતી હોય છે. મિત્રો આ રીતે જે છે નેવી MR અને SSRમાં સિલેક્શન પ્રોસેસ થતી હોય છે. ત્યાર પછીને આપણે વાત કરીએ તો અહીંયા ઊંચાઈનું ધોરણ શું રહેશે, તો મેલ અને ફિમેલ કેન્ડિડેટ માટે 157 સેન્ટીમીટર જે છે અહીંયા હાઈટ રાખવામાં આવેલી છે. મિત્રો ખાસ નોટ કરી લેજો, મેલ અને ફિમેલ બંને લોકોએ એપ્લાય કરી શકે છે અને જેની ઊંચાઈ જે છે હાઈટ 157 સેન્ટીમીટર અહીં રાખવામાં આવેલી છે. એટલે મેલ ફિમેલ બંને લોકોએ એપ્લાય કરી શકે છે. કોમ્પિટિશન ટફ થવાનું છે, તો જે લોકો હજી તૈયારી શરૂ નથી કરી તો મિત્રો તૈયારી શરૂ કરી દેજો. ત્યાર પછી આપણે ફિઝિકલની વાત કરીએ. ફિઝિકલ ટેસ્ટ કેવું રહેશે, તો ફિઝિકલ ટેસ્ટમાં જે છે મેલ કેન્ડિડેટ માટે 1600 મીટર રનિંગ જે છે એ 6.5 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. ત્યાર પછી ઉઠક બેઠક 20, પુશઅપ 15 અને બેન્ટની સીટઅપ જે આવે છે એ 15 રહેશે. ફિમેલ કેન્ડિડેટ માટે 8 મિનિટમાં 1600 મીટર પૂરું કરવાનું રહેશે. 15 ઉઠક બેઠક, 10 પુશઅપ અને 10 બેન્ટની સીટઅપ કરવાના રહેશે. આ જે છે એ તમારું ગ્રાઉન્ડ રહેશે. મિત્રો ખાસ નોટ કરી લેજો, ઘણા લોકોને ગ્રાઉન્ડની ખબર નથી હોતી, તો અહીંયા જણાવી દઉં છું કે 1600 મીટર જે છે એ રનિંગ રહેશે. મેલ માટે 6.5 મિનિટ અને ફિમેલ માટે 8 મિનિટનો સમય રાખવામાં આવેલો છે. ત્યાર પછી મિત્રો સેલેરીની આપણે વાત કરી લઈએ તો સેલેરી જે છે પહેલા વર્ષે તમને 30,000 રૂપિયા મંથલી, એટલે તમારા હાથમાં 21,000 રૂપિયા આવશે. 9,000 રૂપિયા જે છે એ ACF-માં ડોનેટ થશે અને ACF-માં જે ગવર્મેન્ટ તરફથી છે 9,000 રૂપિયા એક્સ્ટ્રા એડ કરવામાં આવશે. સેકન્ડ વર્ષે તમારી 33,000 સેલેરી રહેશે, તેમાંથી 23,100 રૂપિયા તમને હાથમાં આવશે. બાકીના 9,900 છે ACF-માં કન્ટ્રીબ્યુટ થશે અને ગવર્મેન્ટ પણ 9,900 રૂપિયા એડ કરશે. ત્રીજા વર્ષે 36,500 રૂપિયા સેલેરી તમને મળશે, જેમાં 25,550 રૂપિયા જે છે તમારા એકાઉન્ટમાં જમા થશે. 10,950 રૂપિયા જે છે એ ACF-માં જશે અને ચોથા વર્ષે 40,000 રૂપિયા સેલેરી આવશે, જેમાંથી 28,000 રૂપિયા તમને ઓન હેન્ડ આવશે અને 12,000 રૂપિયા છે એ ACF ફંડમાં જમા થશે. જ્યારે 4 વર્ષની નોકરી પૂરી થાય ત્યારે ACF ફંડમાં તમારા 5,02,000 રૂપિયા જમા થશે અને સાથે ગવર્મેન્ટ પણ 5,02,000 રૂપિયા જમા કરશે. એમ ટોટલ તમને જે છે 10,04,000 રૂપિયા તમારા જે છે એ 4 વર્ષની નોકરી પછી મળવા પાત્ર રહેશે. આ રીતનું સેલેરી પેકેજ જે છે એ અગ્નિવીર, MR અને SSRમાં આ રીતનું સેલેરી પેકેજ રાખવામાં આવેલું છે. હવે મિત્રો મેઇન ટોપિક ઉપર વાત કરી દો, લાયકાત. તો લાયકાત જે છે ફક્ત 10 પાસ અહીંયા રાખવામાં આવેલી છે. મિત્રો 10 પાસ કોઈ પણ ઉમેદવાર છે અહીંયા એપ્લાય કરી શકે છે, પણ ખાસ નોટ કરી લેજો અહીંયા જે છે એ 50 માર્ક એગ્રીગેટેડ કરેલા છે, એટલે કે મિનિમમ તમારે 50 માર્ક ઓલ ઓવર હોવા જોઈએ તો જ તમે લોકો જે છે એ એપ્લાય કરી શકો છો. મિત્રો ખાસ નોટ કરી લેજો. અને બીજી મેઇન વાત કે આ વર્ષે એટલે કે 2024-25માં જે લોકોએ 10માની એક્ઝામ આપી છે એ લોકો પણ આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. ખાસ નોટ કરી લેજો, એટલે કે તમારા મિત્રમાં કોઈ પણ હોય જે લોકો આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા આપી હોય અને એ લોકોને નેવીમાં ફોર્મ ભરવું હોય તો એ લોકો પણ અહીંયા એપ્લાય કરી શકે છે. અને ડોક્યુમેન્ટની વાત કરી લે તો ડોક્યુમેન્ટમાં જે છે ધોરણ 10ના સર્ટિફિકેટ હશે એ, ત્યાર પછી માર્કશીટ, ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાનું રહેશે ફરજિયાત. નેવીમાં જો તમે ફોર્મ ભરો છો તો ડોમિસાઇલ સર્ટિફિકેટ તમારે કમ્પલસરી આપવાનું રહેશે, જે ફોર્મ ભરતી વખતે તમારે અપલોડ કરવાનું હોય છે. ત્યાર પછી નેવીની NCCની વાત કરીએ તો NCC સર્ટિફિકેટ જો હોય તો તમારે એડ કરવાનું રહેશે અને ન હોય તો એનો કોઈ ઇસ્યુ નથી, એ ઓપ્શનલી હોય છે. બાકીના જે ડોક્યુમેન્ટ હોય છે આધાર કાર્ડ છે, જો OBCમાં આવતા હોય તો નોન ક્રિમિલિયર ઇંગ્લિશમાં હોય છે. ત્યાર પછી માર્કશીટ અને ડોમિસાઇલ સર્ટિફિકેટ, એટલી વસ્તુ તમારે જે છે ઓરિજિનલ આપવાની રહેશે. ફોર્મ ભરતે વખતે તમારે અપલોડ કરવાની રહેશે. હવે જે લોકોને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી કરીને હું ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એ હું તમને શીખવાડી દઈશ. મેઇન ટોપિકની વાત કરીએ તો ફોર્મ ભરવાની તારીખ શું રહેશે, તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ 29 માર્ચ 2025 થી ફોર્મ ભરવાના શરૂ થશે અને 10/4/2025 સુધીમાં ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના
રહેશે 10/4/2025 દિવસે સાંજના 5 વાગ્યા સુધી જ વેબસાઇટ ઓપન રહેશે. મિત્રો ખાસ નોટ કરી લેજો, 5 વાગ્યા પછી તમારું ફોર્મ ભરાશે નહીં. એટલે જો તમે 10 તારીખની રાહ જોતા હોય તો એ ટાળો અને જેમ બને એમ જલ્દી તમારું ફોર્મ ફિલઅપ કરી દો. અને એક્ઝામની ડેટ પણ મે 2025 લેવામાં આવશે તેવું અહીંયા જણાવી દીધું. તારીખમાં હજી કોઈ ક્લિયર નથી આપ્યું, પણ મે મહિનામાં કોઈ પણ ડેટ આવી શકે છે. એટલે જલ્દીથી જઈને તમે 29 તારીખમાં બાકીના જો ડોક્યુમેન્ટ તમારે કઢાવવાના હોય તો જલ્દીથી જઈને કઢાવી લ્યો, અને જેથી કરીને ફોર્મ ભરતી વખતે તમારે કોઈ પણ પ્રકારનો સમસ્યા ન થાય. ડેટ જે છે ખાસ નોટ કરી લેજો. તો મિત્રો, નેવી MR ને SSR ની ભરતીને લઈને જે મેં અહીંયા માહિતી આપી, આઈ હોપ કે તમને ગમી હશે. તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા, અને આ વિડીયોને લાઇક કરો. અને જે લોકો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.